હે મારી શીતળામાં, હે મારી જગદંબા માં, આજે પવિત્ર શીતળા સાતમનો રૂડો અવસર છે. આજે અમારા ઘરનો ચૂલો સાવ શાંત છે. હે માં, જેમ આજે તે ચૂલાની અગ્નિને ટાઢી કરીને આખા ઘરને શીતળતા આપી છે, એ મારા અને મારા પરિવારના જીવનમાં પણ કાયમ માટે તારી અમી દ્રષ્ટિની ટાઢક પાથરી દે છે હો. હે જગદંબા, આ સંસારની દોડધામમાં, રોજે રોજની ચિંતાઓમાં અને ક્યારેક ક્યારેક આવી જતા અહંકારમાં મારું મન જે અંદરથી બળી રહ્યું છે તેના પર તમારા આશીર્વાદરૂપી પવિત્ર જળ છાંટીને મારી અંદરની બધી જ અગ્નિને કાયમ માટે ટાઢી કરી દેજો. મારા પરિવાર પર, મારા સ્વજનો પર ક્યારેય કોઈ રોગ, પીડા કે દુઃખનો તાપ ન પડવા દેતા મારી માવડી. અને હે માં, આજે તારા આશીર્વાદ સાથે મારે તારી પાસે એક બીજી વસ્તુ પણ માગવી છે. મારું આ હૃદય જ્યારે તારી કૃપાથી સાવ શીતળ અને નિર્મળ થઈ જાય ને, ત્યાં એમાં મારા કાળિયા ઠાકર, મારા દ્વારિકાધીશની ભક્તિનો મીઠો વાસ કરી દેજો. હે કે આખી જિંદગી મારું મન મારા માધવના ચરણોમાં જોડાયેલું રહે. હે મારી માં, મારી અંદર એવી શીતળતા ભરજો કે મારા દ્વારિકાધીશને મારા હૃદયમાં કાયમ માટે બિરાજવું ગમે. બસ આ તારા બાળક પર આટલી કૃપા કરી દેજો હો માં. જય શીતળામાં, જય દ્વારિકાધીશ.